ચોકી પાસે સોમવારે મોડી રાત્રે એક દુઃખદ માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 9 જેટલા લોકો ઘાયલ થયા હતા। તમામ લોકો પિકઅપમાં મુસાફરી કરી રહ્યા હતા, જેમાં મહેસાણાના વ્યક્તિઓ રાજસ્થાન લગ્નમાં જતા હતા અને આ ઘટના બની હતી। 4 લેન હાઈવે પર ટ્રક અને પિકઅપ જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો। માર્ગ અકસ્માતમાં પિકઅપમાં મુસાફરી કરી રહેલા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને લગભગ 9 લોકો ઘાયલ પણ થયા હતા। માહિતી મળતા જ રેકો પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘાયલોને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। તબીબો દ્વારા સારવાર બાદ ગંભીર રીતે ઘાયલ 4ને રિફર કરાયા હતા, જે અંગે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ લક્ષ્મણસિંહ ચંપાવતે જણાવ્યું હતું કે તેઓ ઘરેથી ચા પીને સાંજે 4 કલાકે પિકઅપમાં મહેસાણાથી ઉદયપુર જવા નીકળ્યા હતા અને પિકઅપમાં સવાર તમામ લોકો લગ્ન પ્રસંગમાં ઢોલ વગાડવાના કામે નીકળ્યા હતા। ત્યારે અચાનક હાઈવે પર ટ્રકને ઓવરટેક કર્યા બાદ પિકઅપ સાથે અથડાતા પિકઅપમાં સવાર 2 લોકોનું મોત નીપજ્યું હતું। ટ્રકના ટાયર નીચે આવી જતા ઘટના સ્થળે દર્દનાક મોત થયું હતું। રાહુલ, વિજય, પ્રેમ, આકાશ, કરણ અને રોહન સહિત અન્ય 3 યુવકો ઘાયલ થયા હતા। ઘટના બાદ ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી અને થોડીવાર માટે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં રેકો પોલીસ અને 2 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, જ્યાં તમામ ઇજાગ્રસ્તોને સરકારી એમ્બ્યુલન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ઇજાગ્રસ્તોને તબીબી અને નર્સિંગ સ્ટાફ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી। ત્યારબાદ 4 ગંભીર ઇજાગ્રસ્તોને રિફર કરવામાં આવ્યા હતા। પિકઅપમાં સવાર તમામ ઇજાગ્રસ્તો ગુજરાતના મહેસાણા કડી તાલુકાના માતાસુરના રહેવાસી છે અને કાકા ભત્રીજા અને એક જ પરિવારના લોકો છે। અકસ્માત બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાવ્યો હતો। અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। हम लोग महसाना से उदयपुर जा रहे थे। क्यों? हम लोग बाजा बजाने के लिए जा रहे थे। ये मावल के पास हादसा कब हुआ? ये हादसा तकरीबन 10:40 पे हुआ। कैसे हुआ? ट्रक वाले ने पीछे से ठोक दिया था। कितने जनों को लगी है? कुछ 5-6 जनों को लगी है, एक की डेथ हुई। डेथ किसकी हुई? डेथ हुई विपुल दंतानी। आप भी साथ में थे? मैं आगे था, बाकी बंदे पीछे दूसरे थे। क्या नाम है आपका? मेरा नाम रंजीत। પોલીસે ટ્રકનો પીછો કરીને 1 કિલોમીટરની ત્રિજ્યામાં ટ્રક સાથે ડ્રાઈવર ગિરિવર મહીખેડાના રહેવાસી નરસારામની ધરપકડ કરી હતી। પોલીસે મૃતકના મૃતદેહનો કબજો લઈ સરકારી દવાખાના સબગૃહમાં રાખ્યો હતો અને મૃતક યુવકની ઓળખ વિપુલ દત્તાણી માતાસુર મહેસાણા કડી તાલુકા ગુજરાતના રહેવાસી તરીકે કરી પરિવારજનોને જાણ કરી હતી। જે બાદ આજે મૃતકના પરિવારજનો અને સગા સંબંધીઓ સબગૃહ પહોંચ્યા હતા, જ્યાં પોલીસે યુવકનું પોસ્ટમોર્ટમ અને મેડિકલ ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી કરી પરિવારજનોને મૃતદેહ સોંપ્યો હતો। પોલીસે ટ્રક ચાલક સામે ગુનો